આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસે આદિવાસી સમાજના યુવકો તાળા લઈને આ ઓફિસને તાળાબંધી કરવા માટે જાય છે। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવકો તેમને જે વિવિધ પડતર પ્રશ્નો છે તેને લઈને રજૂઆત કરવા માટે જાય છે, પરંતુ અધિકારીઓ હાજર ન થતાં એકાએક મામલો બીચકે છે। ત્યાં હાજર પોલીસ દ્વારા આદિવાસી યુવકો પર લાઠીચાર્જ કરવામાં આવે છે અને આને લઈને માહોલ ગરમાય છે। ત્યારે આ બાબતને લઈને આદિવાસી સમાજના આગેવાનોનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે પોલીસ ઉપર ગંભીર આરોપ કર્યા છે અને પોલીસ દમનગીરી કરતી હોય, તાનાશાહી કરતી હોય તે પ્રકારની વાત કહી છે। ત્યારે શું સમગ્ર મામલો હતો, કેમ આદિવાસી યુવકો ત્યાં પહોંચ્યા હતા, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની જે આદિજાતિ વિકાસ કમિશનરની કચેરી છે ત્યાં પોલીસ લાઠીચાર્જ આદિવાસી યુવકો ઉપર કર્યો હોય તે પ્રકારના આરોપ લાગી રહ્યા છે। આના જ કારણે માહોલ ગરમાયો છે। ઘટનાની વાત કરીએ તો પાટણ હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ છે આદિવાસી સમાજના, તેઓના આરોપ છે કે ત્યાં રહેવાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી, તેમના વિવિધ પડતર પ્રશ્ન છે। આ પ્રશ્નને લઈને છેલ્લા ઘણા સમયથી તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આજે લાંબા સમય બાદ તેઓ બનાસકાંઠા જિલ્લા પાલનપુર ખાતે આવેલી આદિજાતિ વિકાસ કમિશનરની કચેરી છે ત્યાં તાળા લઈને પહોંચ્યા હતા ને આ ઓફિસમાં કોઈ સમસ્યાનું નિરાકરણ નથી આવતું, એટલે સરકારે આ ઓફિસમાં તાળાબંધી કરી દેવી જોઈએ ને તેના માટે તેમણે તાળા મારવાના પ્રયાસ કરતા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવકો ત્યાં ઉમટી પડ્યા હતા। જો કે કોઈ પણ પ્રકારની કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પહેલાંથી જ પોલીસનો જડ બેસલાક બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો। જો કે આદિવાસી યુવકો તાળા મારવા માટે જાય ત્યારે પોલીસ અને આદિવાસી યુવકો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું ને ત્યારબાદ પોલીસ ઉપર આરોપ લાગ્યા છે કે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યા છે। પહેલા તો શું કહી રહ્યા છે આદિવાસી સમાજના આગેવાન તે સાંભળી લો। આજે પાટણ યુનિવર્સિટીના અંદર જે અમારા સ્ટુડન્ટ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની હોસ્ટેલમાં પડતી તકલીફો અને એના પર થઈ રહેલો અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જિલ્લા તંત્ર કચેરી તકેદારી અધિકારીને મળવા માટે આવ્યા હતા। આવેદનપત્ર આપી અને સરકારશ્રીનું ધ્યાન દોરવા માંગતા હતા કે આવું અમારે કેમ બને છે। અમારે જ્યારે જમવાની રસોઈની વાત હોય તો એના અંદર મરેલા ડેડકા નીકળે, આરોગ્યના એના સ્વાર્થ સાથે પણ ચેડા કરવામાં આવે છે। તો આ સમગ્ર ઘટના અમારા વિદ્યાર્થીઓના દ્વારા સરકારનું ધ્યાન દોરવા માટે અમે આજે જિલ્લા કચેરી ખાતે જિલ્લા તકેદારી અધિકારીને મળવા અને કલેક્ટરશ્રીનું ધ્યાન દોરવા માટે આવ્યા હતા। તો આજે અમે અમારું આવેદનપત્ર લઈ અમારું સમગ્ર ટીમ, અમારી લીડરશીપ, સમગ્ર વિદ્યાર્થીઓ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના એકઠી થઈ અને આવ્યા હતા। તો અમારો અવાજ કરવા માટે અને અમારો અવાજ દેવા માટે પોલીસે આજે ઉપર અમારા ઉપર જે દમન કર્યું અને લાઠીચાર્જ કર્યો, એને જે જો હુકમે કરી અને તાનાશાહી કરી અને સરકારના ઇશારે અમારા જે વિદ્યાર્થીઓ, અમારા જે વિદ્યાર્થી નેતાઓ પર જે દમન કર્યું છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સરકારશ્રીને ચેતવણી આપું છું કે તમારો પોલ ખુલ્લો થઈ જાય, તમારી બેવડી નીતિ ચાવી થઈ જાય, સતી થઈ જાય, એના માટે તમે અમારા ઉપર જે અત્યાચાર કર્યો છે એ અત્યાચાર અમે ક્યારે સહન કરીને કરી અમે આજે આ કચેરીને તાળાબંધીનો સીધો જનંત કાર્યક્રમ આપવાના હતા, પરંતુ સમગ્ર અમારો જે બનાવ બન્યો અમારી કચેરી સુધી જવા નહીં દીધા અને દમન કરી અને અમને ઓછી પાછા વળવામાં આવ્યા છે। મીડિયાના માધ્યમથી અમે સરકારશ્રીને જણાવવા માંગીએ છીએ કે આવું અમારા પર દમન ક્યારે રહેશે। તમે લોકશાહીમાં લોકોનો અવાજ ઉઠાવવાની વાત હોય તો તમે લોકશાહીનું ખૂન હત્યા કરી રહ્યા છો। આ તંત્ર દ્વારા આટલી બધું દમન જે ચાલી રહ્યું છે એના અમે સખત વિદ્યાર્થીઓ આક્રોશ સાથે આજે આ આવેદનપત્ર અને સરકાર સાથે આક્રોશ સાથે મેં વિનંતી કરવા આ હતા આદિવાસી સમાજના આગેવાન। તેમનો આ સ્પષ્ટ આરોપ છે, તેમણે સરકાર સામે રોષ ઠાલવ્યો છે અને કહ્યું છે કે સરકાર પોલીસને આગળ રાખીને આદિવાસી સમાજનું આવાજ દબાવવા માંગી રહી છે। આટલું જ નહીં, તેમણે પોલીસની આ ઘટના જે લાઠીચાર્જનો આરોપ છે તેમાં તાનાશાહી અને દમનગીરી પણ આ ઘટના બાબતે ગણાવી છે અને તેમણે પોલીસને ચીમકી પણ આપી છે। ત્યારે આટલેથી અટકતા જે હોસ્ટેલ આવેલા રજૂઆત કરતા વિદ્યાર્થીઓ છે તેમણે શું આરોપો કર્યા તે સાંભળી લો। હેલો, મારું નામ ચૌહાણ મુકેશ છે। હું પાટણ હોસ્ટેલની અંદર રહું છું। અમે લોકોએ અમારે જમવાની અંદર ઘણી બધી પ્રોબ્લેમો આવે છે। તો એક દિવસ દેડકો આવ્યો, જો દેડકા જેવી મોટી જે નરી આંખે જોઈ શકે એ વસ્તુ જો અંદર આવતી હોય તો જે જોઈ ના શકાય એ વસ્તુ તો અંદર હશે જ ને। તો પોષણ તત્વયુક્ત ખાવાનું ના મળેલું વિદ્યાર્થીઓને, તો વિદ્યાર્થીઓ ઘણી એટલે આર્મીની એવી તૈયારી કરતા હોય તો એ લોકોને શું કહેવાય દોડ ને એવું બધું ના કરી શકે। અમે લોકો એટલે અહીંયા આવેલા તો ત્યાં જે અધિકારી છે એ જતા રહ્યા અહીંયાથી તાળી મારીને જતી રહ્યા। પછી અમે આજે અમારે તાળાબંધી કરવાનો કાર્યક્રમ હતો।
પણ ત્યાંથી જતા રહ્યા અને પોલીસ આવી અમને આગળ રોકેલા. પોલીસે અમારા પર લાઠીમાર કરેલો. પછી અમે ત્યાંથી નહીં જવાના, બસ એક જ છે, જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી ત્યાંથી અમે નહીં ડગવાના. બસ હાલ જેવી રીતે હોસ્ટેલના વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય તેમના માટે જે વૈકલ્પિક વ્યવસ્થા છે, જે તેમના પડતર પ્રશ્નો છે તેનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ આંદોલન છે તે સમાપ્ત નહીં કરે, તે અહીંયાથી તેઓ જશે નહીં, તે પ્રકારની વાત. અને તેમણે જે આ આરોપ લગાવ્યો છે તેના જ કારણે ફરી એકવાર માહોલ ગરમાયો છે. જોકે લાઠીચાર્જના જે આરોપ બાદ જે આદિવાસી સમાજના યુવકો વેરવિખેર થઈ ગયા હતા અને ત્યારબાદ હવે મોટી સંખ્યામાં ફરી એકવાર કચેરી ખાતે આંદોલનની શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલો. આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર